નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મેડિકલ કોલેજના તબીબે આત્મહત્યા કરવાનું સ્ટેટસ મૂક્યું. કોલેજના ડીને તબીબના માતા પિતાને બોલાવી વાતચીત કરી સ્થિતિ સામાન્ય હોવાનો દાવો. ઉપરી અધિકારીના દબાણથી તણાવમાં આવ્યા હોવાનો દાવો. મેડિકલ કોલેજના તબીબે ઉપરી અધિકારીના દબાણમાં તણાવમાં આવી મરી જવાનું સ્ટેટસ મૂકતા કોલેજ તંત્ર દોડતું થયું અને તાત્કાલિક તબીબના માતા પિતાને બોલાવી ડીને વાતચીત કરી હતી. ભાવનગર મેડિકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએશન એમડી મેડિસિનના અભ્યાસ કરતા રેસિડેન્સ તબીબ ડૉક્ટર ધર્મેન્દ્ર ત્રિવેદીએ વોટ્સએપ પર આજે સ્ટેટસ મૂક્યું હતું, જેમાં તેણે લખ્યું હતું કે જો હું મરી જઈશ તો ડૉક્ટર કૃષ્ણા લાખાણી અને મેડિસિન ડિપાર્ટમેન્ટ ભાવનગર જવાબદાર રહેશે. મેડિકલ કોલેજના તબીબે આવું સ્ટેટસ મૂકતા મેડિકલ કોલેજ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક તબીબના માતા પિતાને કોલેજ બોલાવીને વાતચીત કરી હતી. આ અંગે મેડિકલ કોલેજના ડીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીના માતા પિતા સાથે વાત થઈ છે અને સ્થિતિ સામાન્ય છે. જ્યારે આ મામલે મેડિસિન વિભાગના વડાનો સંપર્ક થઈ શક્યો નહોતો. મળતી વિગત અનુસાર રેસિડેન્ટ તબીબ ડૉક્ટર ધર્મેન્દ્ર ત્રિવેદીની પ્રિલિમ પરીક્ષાઓ હાલ પૂર્ણ થઈ હતી અને આગામી 22મી સપ્ટેમ્બરથી ફાઇનલ પરીક્ષાઓ શરૂ થવાની હતી. તેની વચ્ચે તબીબે મૂકેલું આ સ્ટેટસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કેબીસી ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.